આ તરફ રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની દાદાગીરી, જ્યાં ભાનુ સોરાણી અને પતિ પ્રવીણ સોરાણીની દાદાગીરી સામે આવી। મંદિરમાં તોડફોડ કરી રહેવાસીઓ સાથે બબાલ કરી। વોર્ડ નંબર 15માં બાપા સીતારામના મંદિરમાં તોડફોડ કરવામાં આવી। કોર્પોરેટરના પતિએ દારૂના નશામાં તોડફોડ કર્યાનો આક્ષેપ છે। કાલે રાત્રે હું ત્યાં મારા ઘરે આવતો હતો રાત્રે, ત્યારે ત્યાં એક જુગારનું મોટું ટોળું હોય એને મેં બંધ કરાવી અને ભાગી ગયા એ લોકો। અને પછી ત્યાં એક બાપા સીતારામની છબીની નીચે લાઇટો રાખી, ડાયરેક્ટ લાઇટ વાપરીને કરીને રોજ કરતા હોય, જેના કારણે મેં એ બાપા સીતારામની છબી મેં નીચે ઉતારી લીધી અને બીજી લાઇટો છે ડાયરેક્ટ જે હતી લાઇટો મેં તોડી। એ હકીકત છે, મેં લાઇટો તોડી છે, કારણ કે ત્યાં રોજની માથાકૂટ હતી અમારી। આપ મીડિયા મિત્રોને વિનંતી છે કે આપ ત્યાં આવી વિસ્તારમાં આજુબાજુવાળા સામેવાળાને પૂછો કે અહીંયા રોજ દારૂડિયા જુગારિયા ભેગા આખો દિવસ થાય છે કે નથી થતા। હમણાં ત્યાં ગણપતિનું કરતા હતા તો પણ ત્યાં ગણપતિના ઓલામાં પણ ત્યાં જુગારના પાટલા ચલાવતા હતા। આ રોજનો આ વિષય થઈ ગયો છે, માટે અમારે ત્યાંથી બેન દીકરીઓ ચાલી ન શકતી, એના માટે મેં કોઈ મંદિરમાં તોડફોડ નથી કરી, માત્ર લાઇટો તોડી અને મંદિરની છબી લઈને મારા ઘરે મૂકી દીધી છે, બાકી બીજો કોઈ બનાવ છે જ નહીં।